દાહોદ મનરેગા કૌભાંડ ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત, મંત્રી પુત્રની એજન્સીને ₹250 કરોડ ચૂકવાયા। ગરીબો સ્થાનિક ગરીબોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુની સાથે યોજના પણ હવે ભ્રષ્ટાચારી નેતાઓ માટે કમાણીની યોજના બની। સત્તાના જોરે મંત્રી પુત્ર પરિવારજનો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચર્યું છે, જેમાં મંત્રી પુત્રની એજન્સીને ₹100 કરોડ નહીં પરંતુ ₹250 કરોડ ચૂકવાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે। નવાઈની વાત તો એ છે કે સ્થળ પર કામો થયા નથી, તેમ છતાંય લાખો કરોડોના બિલો ચૂકવી દેવામાં આવ્યા છે। આ સમગ્ર કૌભાંડની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરાય તેવી માંગ ઉઠી છે। 5 વર્ષથી મંત્રીપુત્રની એજન્સીને જ કોન્ટ્રાક્ટ અપાયો। દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ તળાવ ઊંડા કરાયા છે। આજ વિસ્તારમાં ગટર ઉપરાંત આરસીસીના માર્ગો, ચેકડેમ પણ બનાવાયા છે। નાણાં પંચ અને એક્ટિવિટી હેઠળ વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે। આ બધાય કામોનો રાજ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યા છે। આ માનીતી એજન્સીના માલિક એક મંત્રીના પુત્ર છે। વર્ષ 2020થી માંડીને વર્ષ 2024-25 સુધીમાં કન્સ્ટ્રક્શનના માલિક બળવંત ખાબડના ખાતામાં ₹211 કરોડ ચૂકવાયા છે, જ્યારે હજુ ₹20 કરોડ ચૂકવવાના બાકી છે। આ ઉપરાંત રાજ ટ્રેડર્સના ખાતામાં ₹42 કરોડ પણ ચૂકવણું થયું છે। આ સમગ્ર કૌભાંડ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ તપાસ કમિટીની રચના કરવા માંગ કરી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે ગરીબ શ્રમિકોને રોજગારી મળે, ગામડામાંથી સ્થળાંતર અટકે તે મનરેગા યોજના ભાજપના રાજ્યના કમાણીની યોજના બની રહી છે। સત્તાના જોરે ભ્રષ્ટ અધિકારીઓની મેળા પીપળાથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। સ્થળ પર કામો થયા નથી, તેમ છતાંય લાખો રૂપિયા કેવી રીતે ચૂકવી દેવાય એ સવાલ છે। મહત્વની વાત તો એ છે કે મંત્રીના પરિવારજનોએ ભ્રષ્ટાચાર આચર્યો છે તેના પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે, ત્યારે સરકાર કેમ તપાસ કરાવતી નથી એ શંકાને પ્રેરે છે। TV18 ન્યૂઝ દાહોદ।